વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. વિક્રમ સંવત 2082નું વર્ષ કન્યા રાશિના સર્વ જાતક માટે મંગલમય રહે તેવી દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિનારાયણને પ્રાર્થના. આ વર્ષ આપના માટે નવા આયામો, નવું સાહસ અને નવા અનેક પ્રકારના સુખ, શાંતિ અને સમૃદ્ધિના કાર્યો કઈ રીતે આગળ વધી શકે એવી દિશાઓ લઈ અને આવી રહ્યું છે. તો આ વર્ષ આપના માટે કેવું છે એની વિસ્તૃત માહિતી આપણે રાશિફળ દ્વારા મેળવીશું. આ વર્ષની શરૂઆતની અંદર જ કન્યા રાશિની અંદર શુક્રદેવ બિરાજમાન છે. કન્યા રાશિ હોય, બુધની રાશિ હોય અને એમાં શુક્રદેવ બિરાજમાન હોય એટલે જે લેખન કાર્ય, કળાનું કાર્ય કરતા હોય એમના માટે ઉત્તમ પ્રકારનું વર્ષ છે. લેખન કળાનું કાર્ય કરતા હોય એટલે કે કોઈ કવિતાઓ બનાવતા હોય, સારી રચનાઓ કરતા હોય, ગીતકાર હોય, સંગીતકાર હોય, આ બધાના માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ અને સારામાં સારું ફળ લઈને આવી રહ્યું છે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ જે કળાનો 16 કળાએ જેમ ચંદ્ર ખીલેલો હોય છે એવી રીતે જે વ્યક્તિના તનુભાવની અંદર જ્યારે શુક્ર બિરાજમાન થતો હોય ત્યારે અનેક પ્રકારની કળાઓ ખીલે છે અને અનેક પ્રકારના સારા લાભ પ્રાપ્ત થાય છે. એટલે જે કન્યા રાશિના વ્યક્તિઓ છે અને જે કળા ક્ષેત્રે જોડાયેલા છે એટલે કે વાદ્ય સંગીતનું કાર્ય કરતા હોય, સિંગિંગનું કામ કરતા હોય, ગાવાનું કામ કરતા હોય અથવા તો લેખન કાર્યનું કામ કરતા હોય એમના બધાના માટે વર્ષ ખૂબ ઉત્તમ રહેશે. એ ઉપરાંત જે વીમાનું કામ કરતા હોય એમના માટે પણ આ વર્ષ ઉત્તમ રહેશે. કારણ કે એમને પણ સારામાં સારા લાભ આ વર્ષે પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે કોઈ પણ પ્રકારનું કમિશનનું કામ કરતા હોય એમના માટે પણ આ વર્ષ સોનામાં સુગંધ ભળી શકે એવું ઉત્તમ પ્રકારનું વર્ષ છે. કોઈ પણ ફિલ્મ ક્ષેત્રે, નાટ્ય એકાદમી ક્ષેત્રે અથવા તો કોઈ પણ પ્રકારના ડ્રામા સાથે જોડાયેલા હોય એવા ભાઈઓ બહેનો માટે પણ આ વર્ષ ઉત્તમ પ્રકારના લાભ લઈને આવી રહ્યું છે. આપને નાના મોટા કોઈ એવા સારા કાર્યો મળે કે જેનાથી કાર્યો આપના સંપન્ન થાય એવું આ વર્ષ છે. આ વર્ષે તમારા વાણીના સ્થાનની અંદર 4 ગ્રહોનું પ્રભુત્વ દર્શાવે છે. એમાં સૂર્ય છે, બુધ છે, સાથે મંગળ છે અને ચંદ્ર પણ છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ આવા 4 ગ્રહોનું પ્રભુત્વ જ્યારે વાણી સ્થાનમાં મળતું હોય ત્યારે તો કન્યા રાશિના વ્યક્તિઓ જે કોઈ પણ ડ્રામા ક્ષેત્રે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે જે જોડાયેલા છે, કોઈ પણ પ્રકારના આર્ટિસ્ટ લગતું જે કામ કરી રહ્યા છે એ બધા માટે લાભકારક છે. કારણ કે આપનો વાણીનો માલિક પ્રબળ થાય છે. એ જ પ્રમાણે જે વકીલ હોય, જેને બોલવાનું કામ છે એટલે કે વકીલાત, જે વકીલાત કરતા હોય એમના માટે પણ આ વર્ષ ખૂબ જ ઉત્તમ છે. આ વર્ષે તમારે જે કોઈ પણ સારા લાભ પ્રાપ્ત કરવા હોય એ કરી લેજો. આ વર્ષે આપનું વર્ષ ખૂબ જ ઉત્તમ જશે. એ ઉપરાંત જેને બીજું અન્ય વાણીજનિત જે કામ છે એટલે કે વાણીજનિત કાર્ય મોટા ભાગે ગણો તો જે સેલ્સમેનનું કામ કરતા હોય એ લોકો કે જેને કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો એ પોતાનું એવું આગવું પ્રભુત્વ બતાવે કે જેના દ્વારા એ એનું માર્કેટિંગ કરી શકે. એટલે જે માર્કેટિંગ ક્ષેત્રે જે કંઈ પણ જોડાયેલા છે એમના માટે પણ આ વર્ષ ઉત્તમ ફાયદાકારક રહેશે અને સારામાં સારા લાભ અપાવશે. આ વર્ષે બીજા જે જાતકો છે એ જાતકોની અંદર જોઈએ તો કોઈ પણ કાપડનું કામ કરતા હોય એમના માટે આ વર્ષ સારું છે. તેમજ ટેક્સટાઇલ સાથે જે જોડાયેલા હોય એમના માટે પણ સારું છે. તેમજ સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ હોવાના કારણે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, CA હોય એના માટે પણ આ વર્ષ સારું છે. એ ઉપરાંત રાજકીય ક્ષેત્રે જે જોડાયેલા છે કે રાજકીય કાર્યોની અંદર જે જોડાયેલા છે કે કોઈ પણ સરકાર સાથેના સાંઠગાંઠ ધરાવતા હોય, કોન્ટ્રાક્ટના કાર્યો સરકારના લેતા હોય, ટેન્ડરો ભરતા હોય એ બધાના માટે આ વર્ષ ઉત્તમમાં ઉત્તમ છે. સારામાં સારું લાભ આપને મળી શકે અને સારા લાભ આ વર્ષે પ્રાપ્ત કરી શકો એવું આ વર્ષ છે. આ વર્ષે પારિવારિક ઉન્નતિ ખૂબ સારી થાય. પરિવારની અંદર તમે પોતે વેલસેટ હો અને સાથે સાથે તમારા ભાઈ બહેન અથવા તો સગા સંબંધીને કોઈ અલગ અલગ ક્ષેત્રની અંદર તમે સેટ કરવા માગતા હોય તો તમે કરી શકશો. કારણ કે સંપૂર્ણ પરિવારની ઉન્નતિ સારી જળવાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. નાણાકીય વર્ષ તો આપનું ખૂબ જ સારું છે એટલે એ બાબતમાં તો તમે જેટલી મહેનત કરશો એ પ્રમાણમાં તમે આ વર્ષે લાભ મેળવી શકશો.
આ વર્ષે મહત્ત્વનો એક યોગ બને છે જે ઘણા વર્ષે તમારી કુંડલીમાં આવ્યો છે. ઘણા વર્ષો પછી જ્યારે વર્ષની શરૂઆત થતી હોય ત્યારે આપનો જે રાશિ સ્વામી કહેવાય એ બુધ છે, એ શુક્રની રાશિમાં છે અને જે શુક્ર જે છે એ બુધની રાશિમાં છે. એટલે પરિવર્તન રાજયોગ કહેવાય છે ને. જે પરિવર્તન રાજયોગ કન્યા રાશિના વ્યક્તિને વર્ષની શરૂઆતમાં જ બની રહ્યો છે અને આ પરિવર્તન રાજયોગના કારણે આપ સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. આ લાભ તમે ક્યાંથી પ્રાપ્ત કરી શકો? તો આ લાભ પરિવાર સ્થાનમાં યોગ બની રહ્યો છે એટલે પરિવારથી લાભ પ્રાપ્ત કરી શકો. એ જ પ્રમાણે સરકાર તરફથી મેં આગળ કહ્યું એ પ્રમાણે કોઈ સાઠગાંઠ હોય અને કોઈ મોટા ઉચ્ચ ટેન્ડરો મળી શકે તો એના દ્વારા તમે લાભ પ્રાપ્ત કરી શકો. એ ઉપરાંત તમે જમીનનું કાર્ય કરતા હોય અને જમીન ક્ષેત્રે જોડાયેલા હોય તો કોઈ મોટું કાર્ય આપણા હાથમાં આવે અને તન મન ધનથી મહેનતે લાગી જાઓ તમે તો એ કાર્યને તમે સંપૂર્ણ રીતે સફળ કરી શકો અને સારામાં સારા આજ સુધી ન કમાયા હોય એવા ધન લાભ તમને જમીનના કાર્યોની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરાવે અને સારા પૈસા જે કહેવાય એ કમાઈ શકો જમીનના કાર્યોની અંદર. એ જમીનની દલાલી હોય, પોતાનું લઈ અને વેચવું હોય એ લગતું કાર્ય હોય કે પછી કોઈને જમીન અપાવી કે લેવી એના લગતું કાર્ય હોય, બધાની અંદર તમે સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. એ પરિવર્તન રાજયોગના કારણે એ શક્ય થશે અને એ બધા ફાયદાઓ તમને પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે કોઈ પણ તમારો વ્યવસાય ચાલતો હોય એ વ્યવસાયની અંદર તમને એમ લાગતું હોય કે હવે થોડું રિનોવેટ કરવા જેવું છે અથવા તો આ સુધારો વધારો કરવા જેવો છે, ડિજિટલ માર્કેટિંગ અને ન્યૂ ટેકનોલોજીની અંદર આ વ્યવસાયને લઈ જવો છે, તો એ સાહસ જો મનની અંદર તમારે એવા વિચારો આવતા હોય તો આ વર્ષે અવશ્ય એપ્લાય કરો. આ વર્ષ આપના માટે એટલું સુંદર છે કે એવું કોઈ પણ કાર્ય તમે એપ્લાય કરશો તો એના પરિણામો આપને ખૂબ સારા પ્રાપ્ત થશે એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. આ વર્ષે શેરબજારનું જે કાર્ય કરતા હોય અને શેરબજારની અંદર આગળના ઘણા બધા વર્ષોમાં નાની મોટી હાનિ થઈ હોય તો એવા વ્યક્તિઓ માટે આ વર્ષ તમારી હાનિ જે છે એને લાભમાં પરિવર્તન કરી દે એવું ઉત્તમ વર્ષ છે. આ વર્ષે શેરબજારની અંદર તમે સારામાં સારા રૂપિયા કમાઈ શકશો. આ જ વર્ષ સુધી તમે નથી કમાયા એવું ધન સંપત્તિ આ વર્ષે તમે શેરબજારની અંદર તમે કમાઈ શકો એવા ઉત્તમ યોગ છે. પણ એ શેરબજારની અંદર ખાસ કરી અને બેન્કિંગ ક્ષેત્રના શેર છે, સાથે કોઈ આયુર્વેદિક કંપની હોય એના લગતા કોઈ શેર હોય એની અંદર, એ ઉપરાંત મેડિકલ ફિલ્ડના કોઈ કંપનીઓ હોય એના લગતા શેર છે, સિમેન્ટ લગતું જે કાર્ય કરતું હોય અથવા તો બિલ્ડિંગ મટીરિયલ્સની જે પણ વસ્તુઓ હોય એના લગતા જે શેર હોય એની અંદર, ચંદ્ર લગતા જે શેર હોય એમાં કે કોસ્મેટિક આઇટમ છે, પછી ઇલેક્ટ્રિક વસ્તુ છે, ઇલેક્ટ્રિક પ્રોજેક્ટો હોય એના લગતા કોઈ શેર હોય, સોલર ઉર્જા જે છે એના લગતા કોઈ શેર હોય, તો આ બધા શેરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એની અંદર તમને સારામાં સારા નાણાકીય લાભ આ વર્ષની અંદર મળે એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રને લગતી કોઈ પણ કંપની હોય એમાં પણ તમે કોઈ શેર ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની અંદર સારામાં સારા લાભ તમને જળવાઈ રહેશે. એ જ પ્રમાણે જે વિદ્યાભ્યાસ પોતાનો પૂર્ણ કર્યો છે અને થોડો ઘણો તમને અનુભવ પણ કોઈ જોબ કરી અને તમને મળી ગયો છે અને અનુભવ મળ્યા પછી તમને એવું લાગતું હોય કે મારે પોતાનો બિઝનેસ કરવો જોઈએ, તો એવા નવા સાહસની અંદર પણ આ વર્ષે તમે ઝંપલાવશો તો એની અંદર સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ ચાલી રહ્યા છે. આ વર્ષે જે પોતાના દીકરા કે દીકરી યુવાન થઈ ગયા હોય, કન્યા રાશિના વ્યક્તિની વાત છે કે કન્યા રાશિના જેટલા જે દંપતિ છે એમના ધન જે કહેવાય પુત્ર કે પુત્રી એ યુવાન છે, તો એવા યુવાન દીકરા દીકરીના પ્રસંગ, લગ્ન પ્રસંગ જે છે એ તમે માણવા માગતા હોય અથવા તો એમના વેવિશાળ કરાવવા માંગતા હોય તો આ વર્ષ એના માટે ખૂબ જ ઉત્તમ છે. આપણા દીકરા દીકરીના આ વર્ષે લગ્નના પ્રસંગ થાય અને એ લગ્ન પ્રસંગ તમે માણી શકો એવા પણ ઉત્તમ યોગ આ વર્ષે બની રહ્યા છે. એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે જોવા જઈએ તો આ વર્ષ જે છે એ ઉત્તમ વર્ષ છે. આ વર્ષે વિદ્યા અભ્યાસની અંદર સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એમાં પણ જે મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે
એમના માટે આ વર્ષે સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવું છે. કારણ કે આ વર્ષની શરૂઆતની અંદર જ ગુરુદેવ આપની રાશિથી જોતા લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. અને જ્યારે ગુરુજી જે ગુરુગ્રહ લાભ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે તમને વિદ્યા અભ્યાસના પણ સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. તેમજ ગુરુ જીવદયાનો ગ્રહ છે, એટલે જીવદયાનો ગ્રહ હોવાના કારણે મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ કાર્ય કરતા હોય એવા લોકો જે MBBS કરી રહ્યા હોય, MD કરી રહ્યા હોય અથવા તો B.Pharm M.Pharm કરી રહ્યા હોય, તો એવા બધા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વર્ષ છે. મેડિકલ કે પેરામેડિકલ લાઇનના જે વિદ્યાર્થીઓ હોય એમના માટે આ વર્ષે જો મહેનતના પ્રમાણની અંદર તમારી જે મહેનત હોય મહેનતના પ્રમાણની અંદર સારામાં સારું ફળ આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. એ જ પ્રમાણે આ વર્ષે નોકરિયાત વર્ગ છે એમના માટે થોડો સંઘર્ષમયવાળો સમય છે. નોકરિયાત વર્ગને મારું સલાહ સૂચન એવું છે કે આ વર્ષે નાની મોટી મુશ્કેલી સહન કરી લેવી, પરંતુ જો કોઈ પણ નોકરી તમે છોડવાની ઈચ્છા ધરાવતા હોય અને બીજી કોઈ નોકરી તમને પ્રાપ્ત થાય એવું ઈચ્છતા હોય કે ભાઈ આ નોકરી છોડી અને કોઈ બીજી નોકરી મેળવી લઉં, અથવા તો તમારો જે પગાર હોય એનાથી તમને કોઈએ ઇન્ટરવ્યૂ આપ્યો અને તમને સારો એવો લાભ દેખાતો હોય અને એની અંદર તમને સારા બેનિફિટ મળતા હોય કે ભાઈ આ કંપની છોડી અને હવે હું બીજી વધારે સ્કેલની જોબ છે તો એ અપનાવી લઉં, એવા મનની અંદર વિચારો ચાલતા હોય અથવા તો તમને કોઈ ફાઇનલાઇઝેશન લેટર પણ આવી ગયો હોય, તો મારું સલાહ સૂચન એ છે કે આ વર્ષે બને ત્યાં સુધી તમે કોઈ કંપની ચેન્જ કરતા નહીં. આ વર્ષના તમારા યોગો એવા છે કે કદાચ તમને પગાર વધારે મળે પણ કાર્યભાર અને કામનો લોડ એટલો મળે કે એ તમે તમારા ગજા પ્રમાણે સહન ના કરી શકો અને વધારે પડતો કાર્યભાર સહન કરવો પડે. માટે બને ત્યાં સુધી ગ્રહો એવા છે કે બને ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યાએ નોકરી બદલતા નહીં. જો નોકરી બદલશો તો આ વર્ષના ગ્રહો તમારા એવા છે કે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની. એ ઉપરાંત આ વર્ષે આકસ્મિક ધન લાભ સારા છે. એટલે આકસ્મિક ધન લાભ એટલે તમે ધાર્યું ના હોય, કલ્પ્યું ના હોય એવી જગ્યાએથી તમને લાભ પ્રાપ્ત થવો એને આકસ્મિક લાભ કહેવાય, એને આકસ્મિક ધન લાભ કહેવાય. સમજો કે કોઈ કંપનીમાં કામ કરતા હોય અને કોઈ ટાર્ગેટ તમે એચીવ કરી શકો એવો ટાર્ગેટ મૂક્યો હોય અને એ ટાર્ગેટ તમે એચિવમેન્ટ કરી આપો એટલે તમને એક્સ્ટ્રા એનું બેનિફિટ મળતું હોય, તો એવા લાભ છે. કોઈ નથી ને લોટરીની ટિકિટ લીધી અથવા તો બીજી કોઈ અન્ય ડ્રો ચાલતા હોય એની કોઈ ટિકિટ લીધી અને એની અંદરથી તમને સીધો બેનિફિટ મળી જાય અને કોઈ ઇનામ તમને મળી જાય તો એના લાભ છે. કોઈ વારસાઈ મિલકત હોય, વારસાઈ મિલકતની અંદરથી અચાનક પૈતૃક સંપત્તિ હોય, તમારા પિતાની સંપત્તિ હોય, દાદાની સંપત્તિ હોય, એની અંદરથી તમને કોઈ લાભ પ્રાપ્ત થાય, મોસાળ પક્ષ તરફથી કોઈ લાભ પ્રાપ્ત થાય. એવી રીતે કોઈ પણ પ્રકારના આકસ્મિક ધન લાભ તમે ધાર્યું ના હોય, કલ્પ્યું ના હોય એવી જગ્યાએથી તમને મળી શકે એવા ઉત્તમ યોગો આ વર્ષે બની રહ્યા છે. તેમજ આ વર્ષે ભાગ્યજનિત કાર્યોની અંદર સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. કોઈ જગ્યાએ અમુક એવા કાર્યો હોય છે કે જ્યાં ભાગ્ય અજમાવવાની તમને તક મળતી હોય, તો ભાગ્ય અજમાવવાની તક, સમજો કે તમે રાજકારણમાં હોય અને કોઈ દિવસ કોઈ જગ્યાએ તમે કોઈ એપ્લાય ના કરી હોય કે કોઈ ટિકિટ તમે માગી ના હોય અને તમને એમ થાય કે ભાઈ હું આટલા વર્ષથી સેવા કરું છું તો લાઈને મને એપ્લાય કરવા દે ને, અને તમે કદાચ કોઈ તમારી પ્રોફાઇલ બનાવી અને મોકલો અને એ પાસ થઈ જાય તો તમારે એની અંદર ભાગ્યજનિત તમને એ ફળ મળી ગયું. એવી રીતે કોઈ કંપનીમાં તમે જોબ કરતા હોય અને એ કંપનીની અંદર તમે કોઈ શેઠને વાત કરો કે ભાઈ હું આ કાર્ય આટલા વર્ષથી કરું છું અને મારી ગણતરી એવી છે કે ભાઈ આ કાર્યને મારે આ ક્ષેત્રમાં થોડું આગળ વધારવું છે, તો એના માટે હું સક્ષમ થયો છું ને એ કાર્ય વધારી શક્યો છું, પણ એ કાર્ય વધારવા માટે મારે આ સ્કેલની અંદર કામ નથી કરવું, મારો પગાર તમે વધારો. તો આવી રીતે તમે બોલશો તો બોલવાના ફળ આ વર્ષે તમને પ્રાપ્ત થશે અને કદાચ એના કારણે તમારા ભાગ્યજનિત ફળ મળે અને તમને તમારું કાર્ય જોઈ અને તમે જે વાત કરો એ એક્સેપ્ટ કરી લે અને તમારો પગાર વધી જાય. તો એવા યોગો પણ આ વર્ષે બની રહ્યા છે. એ જ પ્રમાણે ભાગીદારીની નવી તકો આપને પ્રાપ્ત થાય છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ નવી ભાગીદારી કરવા માગતા હોય અને ભાગીદારીની અંદર વ્યવસાય કરી તમારા ભાગ્યને અજમાવવા માગતા હોય તો આ વર્ષ આપના માટે ખૂબ સારું છે. તો આ વર્ષે નવી ભાગીદારી પણ તમે કોઈ પણ વ્યવસાયની અંદર કરવા માગતા હોય તો કરી શકશો અને એની અંદર સારામાં સારી સફળતા આપ પ્રાપ્ત કરશો એવા પણ યોગ છે.
આ વર્ષે ખાસ સાવધાન રહેવાનું છે તો કોર્ટ કચેરીના કાર્યોથી. આપના હાથે કોઈ એવું કાર્ય ન થઈ જાય કે જેના કારણે કોર્ટ કચેરી અને વાદ વિવાદમાં પડી જવાય. એ વસ્તુથી ખાસ સાવધાની રાખજો. જો એ વસ્તુમાં સાવધાની રાખવામાં ના આવે તો એના કારણે થોડા વિપરીત પરિણામો સર્જાય અને આપના પ્રગતિના આપ ખુદ જ બાધક થઈ જાઓ એવા યોગો બની રહ્યા છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખશો. જ્યાં પણ કુનેહથી સૂઝબૂઝથી કામ નીકળે એવું હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીના કાર્યો આપે ખુદે પણ કરવા નહીં. જો આવા કાર્ય કરશો તો એના વિપરીત પરિણામો જે છે આપને ભોગવવા પડે એવા કુંડલી પ્રમાણે યોગ બની રહ્યા છે. એ જ પ્રમાણે આ વર્ષે એક ખૂબ જ સારો ઉત્તમ યોગ બની રહ્યા છે. આ વર્ષે લાભ સ્થાનની અંદર ગુરુદેવ બિરાજમાન છે. એટલે લાભ સ્થાનની અંદર ગુરુદેવ બિરાજમાન હોય ત્યારે કોઈના સલાહ સૂચનથી, ખાસ કરી અને બ્રાહ્મણો છે એમના સલાહ સૂચનથી, એ ઉપરાંત તમને જેની માસ્ટરી હોય અને તમારા જે ગુરુ હોય જેમને તમને કાર્ય શીખવાડ્યું છે તો એવા ગુરુના સલાહ સૂચનથી તમે કોઈ કાર્યને આગળ વધારવા માંગતા હોય તો એનાથી તમને સારામાં સારા ફળ પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે તમે ધાર્મિક કોઈ પણ પૂજાવિધિ, કોઈ પણ શરૂઆત કરો અથવા તો કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરો એની અંદર, અથવા તો તમારો વ્યવસાય ચાલતો હોય પણ તમને એમ લાગતું હોય કે આ વર્ષે કંઈક ધાર્મિક કાર્ય મારા હાથે કરવું છે, તો ધાર્મિક કાર્ય કરવાથી આ વર્ષે તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગો આપના બની રહ્યા છે. એટલે આ વર્ષે કોઈ નાનું મોટું ધાર્મિક કાર્ય કરવાની મનની અંદર ગણતરી હોય, મનની અંદર સંકલ્પ હોય તો એ સંકલ્પને તમે સિદ્ધ કરી દેજો. કારણ કે એ સંકલ્પ સિદ્ધ કરશો તો એના કારણે તમને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ જે છે એ કુંડલી પ્રમાણે બતાવી રહ્યા છે. આ જ પ્રમાણે તમારા 12મા સ્થાનનો માલિક, વ્યય સ્થાનનો માલિક તમારી રાશિ પ્રમાણે જોતા સિંહ રાશિ આવે છે અને સિંહ રાશિનો રાશિ સ્વામી થાય સૂર્ય. એ સૂર્ય મંગળ સાથે બિરાજમાન છે. એટલે મંગળ સાથે બિરાજમાન હોવાના કારણે સૂર્ય મંગળનો અંગારક યોગ જે છે એ બીજા સ્થાનની અંદર બની રહ્યો છે. એટલે બીજા સ્થાનની અંદર અંગારક યોગ બનવાના કારણે પરિવારથી લાભ પણ છે, પણ પરિવારથી તમારે હાનિ ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે ખૂબ સારા એવા નાણાં કમાયા છો પણ પરિવારના કોઈ વ્યક્તિની એવી કોઈ ઓફર આવે અને જે વસ્તુમાં તમારો અનુભવ એમાં ન હોય અને એમાં તમારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય અથવા તો એ પ્રકારના કોઈ ઉછીના નાણાં તમારી પાસે માગે કે ઉછીના નાણાં આપો તો થોડા સમયની અંદર મારું આ કાર્ય છે કાર્ય પૂર્ણ કરી અને હું તમને પાછા આપી દઈશ, તો એવા બધા કાર્યોની અંદર તમે ખૂબ કુનેહથી આગળ વધજો. તમને જરૂરિયાત જણાય તો નાની મોટી મદદ કરો, પણ એ ગયા પૈસા પાછા આવવાના નથી. એ ક્ષેત્ર સમજી અને એ પ્રમાણે એ મૂડીની અને મદદ કરજો. અને કદાચ તમારે એ પૈસા પાછા લેવાની ગણતરી હોય તો એ જે વાયદો કર્યો છે વાયદા પ્રમાણે સમયસર એ નાણાં તમારે પાછા ફરી શકશે નહીં અને એ પાછા પૈસા આવતા આવતા એની અંદર ઘણો વિલંબ થશે. એટલે કોઈ 6 મહિનાનો વાયદો કરી અને તમારી પાસે ઉછીના પૈસા લઈ જાય તો એ તમારે 12 મહિના કે 18 મહિનાની ગણતરીએ ચાલવાનું. એમાં પણ તમે ખાસ લખાણ લઈ લેજો, એડવાન્સ ચેક લઈ લેજો. આવી બધી જે એડવાન્સ પ્રિકોશન લેવું જોઈએ એ લઈ અને કોઈ પણ પ્રકારનું તમે સાહસ કરજો, નહીં તો તમારા કમાયેલા નાણાં આવી રીતે ગુમાવવા પડે એવા યોગ છે. જલ્દી પરત ફરે નહીં એ પ્રમાણેનો યોગ બની રહ્યો છે અને સાથે અંગારક યોગ બની રહ્યો છે. એટલે અંગારક યોગ એવો છે કે જ્યારે તમે નાણાં એમની પાસે પાછા માગશો, કોઈ દબાણ કરશો તો એમની સાથે સંબંધો પણ બગડી શકે. એ જ રીતે તમે આ જ રીતે નાણાંનો વ્યવહાર જો પહેલાં પણ તમે કોઈ કરી ચૂક્યા હોય અને હવે તમે એમની પાસે પૈસા માગવા જશો તો અત્યારે સમય એના માટે પણ એવો ચાલી રહ્યો છે કે એના વિપરીત પરિણામો આવે અને સંબંધ બગડે. માટે એનો કુનેહ રસ્તો એ છે કે જે પ્રમાણે નાના નાના ટુકડાથી પણ જો નાણાં નીકળતા હોય તો એ નાણાં કઢાવી લેજો તો તમારો રસ્તો એકદમ ક્લિયર થશે. નહીં તો જો તમે એક સાથે બધા નાણાં માગવા જશો અને એના કારણે તમે વધારે પડતું એમને કંઈ બોલશો અથવા તો કંઈ સંભળાવશો તો એના કારણે નાણાં પણ જશે અને સંબંધ પણ બગડશે. તો એવું ના થાય એનું પણ આ વર્ષે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વર્ષના ગ્રહો જોતાં એકંદરે કન્યા રાશિ માટે આ વર્ષ ખૂબ મંગલમય છે. ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે. તમારી આર્થિક પ્રગતિ, માનસિક પ્રગતિ, સામાજિક પ્રગતિ
અને સામાજિક કાર્યો, પોતાના દીકરા દીકરીના પ્રસંગો પણ ખૂબ સારા નીકળે અને પારિવારિક જવાબદારી પણ ખૂબ સારી નિભાવી શકો એવા ઉત્તમ યોગ છે. તો આ વર્ષને મંગલમય રીતે માણો એવી આપ સર્વ કન્યા રાશિના જાતકોને મારી વિનંતી, પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.